નમસ્કાર મિત્રો 1 માર્ચથી 9 એપ્રિલ સુધી તેની અસત્ય થશે. વૃશ્ચિક રાશિ વિશેની 5 મોટી ભવિષ્યવાણી. મિત્રો, તમને જણાવી દઈએ કે 1 માર્ચથી 9 એપ્રિલ સુધી શનિદેવ અસ્ત થવાના છે, જેના કારણે વૃશ્ચિક રાશિના લોકો પર મિત્રો તેની અસર થવા માટે જઈ રહી છે. 9 એપ્રિલ સુધી શનિદેવ તમારી ઉપર પોતાની નજર નાખશે. તમારું જીવન વ્યસ્ત થઈ જશે. મિત્રો, તમે બધાએ આ વિડીયોને અંત સુધી જોવો જોઈએ, કારણ કે આ વિડીયો વૃશ્ચિક રાશિના બધા જ લોકો માટે ખૂબ જ ખાસ બનવા માટે જઈ રહ્યો છે. મિત્રો, તમને જણાવી દઈએ કે કર્મફળદાતા શનિદેવ કુંભ રાશિમાં અસ્ત થવાના છે. મિત્રો, શનિદેવ 1 માર્ચના રોજ કુંભ રાશિમાં અસ્ત થશે. મિત્રો, તમને જણાવી દઈએ કે નવગ્રહોમાં શનિ એ એક એવો ગ્રહ છે જેની ગતિ સૌથી ધીમી હોય છે. મિત્રો, શનિદેવ સામાન્ય રીતે લગભગ 2.5 વર્ષ સુધી એક રાશિમાં રહે છે, જેના કારણે તેમના પરિવર્તનો લાંબા ગાળાનો અને ઊંડો પ્રભાવ પડે છે. મિત્રો, જ્યારે શનિ અશોક સ્થિતિમાં હોય છે ત્યારે તે જીવનમાં મોટી ઉથલપાથલો લાવી શકે છે. મિત્રો, આ સમયે શનિ કુંભ રાશિમાં ગોચર કરી રહ્યો છે અને માર્ચ મહિના માટે અસ્ત થશે. એટલે કે આ સમયગાળા દરમિયાન 40 દિવસ સુધી તેની અસર રહેશે અને વૃશ્ચિક રાશિના લોકોને નાણાકીય સ્થિતિ, સ્વાસ્થ્ય, પરિવાર વગેરે પર તેની મિશ્ર અસર પડશે. તેથી આ સમય દરમિયાન આ રાશિના લોકોએ ઘણી જગ્યાએ સાવચેત રહેવાની પણ જરૂર છે. મિત્રો, તમને જણાવી દઈએ કે જ્યારે કોઈ ગ્રહ સૂર્યની ખૂબ જ નજીક પહોંચે છે ત્યારે તે તેના તેજસ્વી પ્રકાશને કારણે અસર થાય છે. તેના કારણે જે શક્તિ હોય છે તે ઓછી થાય છે અને તે રાશિઓ પર અશુભ પરિણામોને આપવાનું શરૂ પણ કરી દે છે. વધુ સકારાત્મક હોય છે અને કેટલીક બસ તે નકારાત્મક પણ હોઈ શકે છે. મિત્રો, તેમનો અસ્તકાળ કુલ 40 દિવસનો રહેશે. શનિદેવ 9 એપ્રિલના રોજ ઉદય કરશે. મિત્રો, તમને જણાવી દઈએ કે શનિદેવ અસ્ત થતાની સાથે જ આ સમય વૃશ્ચિક રાશિના લોકો માટે શુભ રહેશે. અને મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ અવશ્ય લખો. તેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. નંબર 1, વૃશ્ચિક રાશિની પહેલી ભવિષ્યવાણી કહે છે કે 1 માર્ચના રોજ શનિ પોતાની રાશિ કુંભમાં જઈ રહ્યો છે. મિત્રો, જેના કારણે શનિ ગ્રહના દયાનો પ્રભાવ હજુ પણ તમારી રાશિ પર ચાલી રહ્યો છે. મિત્રો, અત્યારે શનિ ગ્રહના તમારા પર 3 પાસા છે. પહેલું પાસું તમારા કારકિર્દી પર છે, બીજું પાસું ધન ઘર પર છે અને ત્રીજું પાસું 5મા ઘર પર છે, જે તમારા અચાનક લાભના ઘર પર છે. આ ઘરથી પ્રાપ્ત પરિણામો નકારાત્મક હોય છે. મિત્રો, શનિ અસ્ત થતાં જ તમને 3 ઘરો પર શારીરિક શુભ સંકેત અને ક્ષિતિજો મળવાની છે, જેના કારણે શનિદેવ એને 40 દિવસ સુધી તમારા જીવનમાં વધુ ચંદ્ર મેળવવાના છે. હવે શનિદેવ અવસ્થામાં રહીને તમને ખુશ કરશે. મિત્રો, શનિદેવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનવાની છે. તમને પાછલા દિવસોથી ચાલી રહેલી તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મળશે. મિત્રો, શનિદેવનું શુભ ક્ષિતિજ તમારા માટે ખૂબ જ પ્રગતિનો માર્ગ પણ ખુલશે. મિત્રો, જે લોકો લાંબા સમયથી પોતાની કારકિર્દીને બનાવવા માટે સખત મહેનત કરી રહ્યા છે તેમને તેમની સફળતાનું પરિણામ પણ મળશે. શનિદેવની અસ્તિ તમને ખુશી આપશે. નંબર 2, વૃશ્ચિક રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે 1 માર્ચથી
તમારા કારકિર્દીના દૃષ્ટિકોણથી સમય ખૂબ જ શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન કર્મ ફળદાતા શનિદેવ મહારાજની શુભ દ્રષ્ટિ એ તમારા પર બની રહી છે, જેના કારણે તમે કારકિર્દી બનાવવામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે જઈ રહ્યા છો. તમારી બુદ્ધિના વિકાસ સાથે તમે તમારા કારકિર્દી માટેના ઘણા સારા નિર્ણયો પણ લઈ શકો છો, જેમાં તમારા માતાને પિતાનો પણ સંપૂર્ણ સહયોગ મળી શકશે. મિત્રો, આ સમયનો ખાસ લાભ લો, કારણ કે કારકિર્દીની દ્રષ્ટિએ સમય ઉત્તમ રહેશે. નંબર 3, વૃષભ રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે 1 માર્ચથી કુંભ રાશિમાં શનિ અસ્ત થવાને કારણે આ સમય તમને તમારા શિક્ષણની દ્રષ્ટિએ સારા પરિણામો આપશે. તમારા ક્ષેત્રમાં તમે શ્રેષ્ઠ પ્રયાસો કરશો. મિત્રો, શનિદેવના આશીર્વાદથી તમારા પર રહેશે. દેવી સરસ્વતીના આશીર્વાદથી તમને શિક્ષણ ક્ષેત્રમાં સફળતા મળશે. તમારું ધ્યાન તમારા લક્ષ્ય તરફ રહેશે અને શિક્ષકો પણ તેમને મદદ કરશે. વૃશ્ચિક રાશિના લોકોને 1 માર્ચના રોજ કુંભ રાશિમાં શનિની અસ્ત અવસ્થાથી શુભ ફળ પણ મળશે. નંબર 4, વૃશ્ચિક રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે 1 માર્ચથી 9 એપ્રિલ સુધી શનિના પ્રભાવને કારણે તમારા પ્રેમ જીવન અને લગ્ન જીવન ખૂબ જ સારા પરિણામો આપશે. મિત્રો, આ સમયે તમે તમારા પ્રેમ તરફ આકર્ષિત થશો અને તમે તમારા જીવન વિશે સકારાત્મક વિચારશો. મિત્રો, તમને જણાવી દઈએ કે માતા લક્ષ્મીના આશીર્વાદથી જે લોકો લાંબા સમયથી જીવનસાથીની શોધમાં છે, તેમની શોધ પણ પૂર્ણ થઈ જશે. ખાસ કરીને મિત્રો, માર્ચના મધ્યમાં લગ્નની પ્રબળ શક્યતાઓ છે. આ સમયગાળા દરમિયાન તમને યોગ્ય જીવન સાથી પણ મળી શકે છે અને તમારા સંબંધમાં સ્થિરતા આવશે. ત્યારબાદ નંબર 5, વૃશ્ચિક રાશિની 5મી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિદેવ 1 માર્ચના રોજ પોતાની રાશિ કુંભમાં અસ્ત થશે, ત્યારે આ સમય દરમિયાન સ્વાસ્થ્યની દ્રષ્ટિએ મિશ્ર પરિણામો પણ લાવશે. મિત્રો, કર્મફળદાતા શનિદેવ મહારાજની કૃપાથી કેટલાક લોકોને જૂના રોગોથી રાહત મળશે, પરંતુ સ્વાસ્થ્ય પ્રત્યે કોઈ બેદરકારી ન બતાવો, નહીં તો તમારા જૂના રોગો પણ ઉભરી શકે છે. મિત્રો, મોં, પેટ, ગુપ્તતા અને છાતી સંબંધિત સુરક્ષાનું ધ્યાન રાખો. મિત્રો, તમને આ માહિતી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો અમારા વિડીયોને એક લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો, કમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખી દેજો, જેથી મિત્રો શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ફરી મળીશું એક આવા જ નવા વિડીયો સાથે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ફરી મળીશું નવા વિડીયોમાં.